હલો. હલો સીતારામ. સીતારામ બોલો બોલો. અમે મહારાજ છે રામજી મંદિરના પૂજારી. ક્યાં ગામથી બોલો? હું મોરબીની બાજુમાં સખત સનાળા ગામ છે અહીંયાથી બોલું. કયું ગામ? સખત સનાળા ગામ છે અહીંયાથી. જિલ્લો કયો આવે? જિલ્લો મોરબી, તાલુકો મોરબી, જિલ્લો રાજકોટ. તમારું નામ શું છે? મારું નામ રાજુભાઈ કુબાવત. સખત સનાળા. રાજુભાઈ નાનુભાઈ કુબાવત. કયા સમાજમાંથી? રામાનંદી સાધુ. ઉંમર કેટલી છે તમારી? મારી ને મારા બાબાનું કરવાનું. બાબાનું કરવાનું છે એવું છે. શું બાબાનું શું નામ છે? બોલો બોલો. બાબાનું નામ કિશન હે. કિશન કુબાવત. કિશનભાઈ કુબાવત. ઉંમર કેટલી છે? ઉંમર 27 છે. 27 વર્ષ. કામ શું અમારે હે? કામ શું કરે? એ કામ આપણે 4 વ્હીલ વેચે છે, એમાં જોબમાં જાય છે સનાળામાં પગાર છે. અને 4 વ્હીલ વેચાય ને એટલે 1500 રૂપિયા કંપની તરફથી કમિશન આપે. સનાળામાં ઘરનું મકાન મોટું છે, 2 માળનું અને મોરબી મકાન છે. અમારા મંદિરની સેવા વાર આવતા હોય પૂજાના. ખાણા ડુંગળી ની કોઈ વસ્તુ લેવી ન પડે. સમજ્યા? છોકરી સારી હોય ને બાવાજીની અમારી. આજ મેં વિડીયો તમારો જોયો ને, લાવ ફોન કરું. કયા સમાજમાં કરવાનું છે? અમારી જ્ઞાતમાં હોય ને, રામાનંદીમાં. બાવાજી સમાજ આવે ને? હા, અમે રામાનંદી બાવાજી. અમારી બીજી જ્ઞાતમાં ન હાલે. હું કે મંદિર ને બધું અમારે તો વ્યવસ્થિત છોકરી હોય, ઘરે કલિયાવર નો દે કાંઈ નહીં, કાંઈ જરૂર નથી. સારી છોકરી હોય અમને સાચવે. અમે 2 જણા અને 2 ભાઈ છીએ. સમજ્યા? આ મોટો બાબો. 2 ભાઈ છે? હા, 2 ભાઈ. હા, ઠેકાણે મકાન છે. ઘરના મોરબી નાનું મકાન છે. અહીંયા તકવાળું મકાન, ધાબાવાળું અસલ. કોઈ કાંઈ છોકરી ખાલી જડી જાય ને સાહેબ, એના માટે હે. બરોબર. અને ઓમ 25,000 પગાર છે બાબાનો. 25,000 પગાર છે? હા, અને ગાડી વેચે એટલે એ કમિશન જુદું. 4 વ્હીલ નો શોરૂમ છે ને? શોરૂમ અમારો નથી પોતાનો. હા, એમાં નોકરી કરે મારો બાબો. હા, નોકરી કરે એટલે 25,000 રૂપિયા પગાર આપે. બરાબર. હા, પ્લેસમેન્ટ નો ધંધો કરે. ગેપ ચાહે ને ગાડી. હા, એમાં નોકરી કરે મારો બાબો. એટલે આ તો મેં વિડીયો જોયો તો મને 2-3 જણા કીધું કે કરને કે તારા બાબા માટે ફોન. પણ મેં હું અંગૂઠા સાહેબ ને મને કઈ ખબર ન પડે. તો ફોનમાં વાત કરવાની હોય સાહેબ આગળથી. બરોબર. મને જણાવવાનું. એમાં ફોટો મોકલવો જોશે તમારે, બાયોડેટા મોકલવો જોશે. બોલો. બરોબર. બાયોડેટા ના ફોટો. હા, છોકરાનો ફોટો મોકલવો પડે. ફોટો તો ઓલા બાયોડેટામાં છે એ હાલે. તમારા છોકરો હોય એને કેજો ને, એ તો ભણેલો હોય છે ને. હા, તો ભણેલો હોય તો એ છોકરાને કીધો મારો નંબર દે. મારો નંબર દે કેજો તો વોટ્સઅપમાં એનો બાયોડેટા નાખી દે અને એનો ફોટો. બરોબર. નકર બાયોડેટામાં ફોટા હે 2 એના, એ હાલે એમ કહું. ના, એક્સ્ટ્રા નાખો. એક્સ્ટ્રા બીજા. હા, એક્સ્ટ્રા બીજા નાખજો. હા, એમ કહું સાહેબ. હા, એવી રીતે કહું. બીજા રીતે ફોટા એને કેવું પડશે ફળાઈ આવે. બાકી બાયોડેટા રહે ને એમાં ફોટા હે 2 એના. હા, તે કાંઈ વાંધો નાખી દેજો. હા, બરોબર. થઈ જાય ને અમારી નાતમાં. હા, થઈ જાય ને, કેમ ના થાય. તો સારું. ભગવાન તમને અમારા હે. આપણે તો બધા સમાજના કામ કરીએ છીએ. થઈ જ. તમે કઈ જ્ઞાતિમાં? હું દલિત માંથી આવું. બરોબર. સારું. અમદાવાદ થી છું. બરોબર. આપણે તો બધા સમાજના તમે ઓડિયો જો હે ને
તમે આગળ ઓડિયો જોજો, રબારી સમાજ, પટેલ સમાજ, કોરી સમાજ, દલિત સમાજ, બધા સમાજના કામ આપણે કરીએ છીએ. બરાબર. આપણે એવું નથી. એટલે આ તમારી પાસે છોકરી વાળા આવે એટલે અમને જાણ કરો એમ ને? હા, એ રીતે. બરોબર. એટલે તમારો નંબર આપજે અને તમારી જાણકારી લઈ લે અને એકબીજાને તમારા સમાજમાં જે થતું હોય વ્યવહારિક કરી નાખવાનું. આ રીતનું સાહેબ છે. બરોબર. બરાબર. એટલે મને બે ત્રણ ભાઈ બહેને કીધું મને કે આવી રીતે આમ કરાય છીએ. તો અમારે કોઈ જાતની ફી નથી સાહેબ. બરાબર. હા, એ તો મને વાત સાંભળી નહીં, એને વિડીયો જોયો ને મારા ભાઈ બહેને. 27 વર્ષ ઉંમર છે. ના, અમારે તો અહીંયા ઓફિસમાં છોકરા બધા નોકરી કરે છે. પટેલ સમાજના છે, આયર સમાજના છે, કોળી સમાજ, બધા ઓફિસમાં બધા નોકરી કરે છે સાથે. શું ગમે ત્યાં બધા ફોન ઉઠાવતા હોય અલગ. બરોબર ને? તો તમે આવું કામ તમે બીડું કરો ને અમને અમારા જ્ઞાનમાં સારું આવી જાય છોકરી તમને ભગવાનની કૃપા થઈ જાય મારા નાથની. ના સાહેબ, અમારે શું છે બીજી નાતમાં સાહેબ નથી જવું સમજ્યા. અમારે બીજી જાતમાં નો હાલે સમજ્યા. શંકરની પૂજા કરતા છો ને? ના, ગામનું મંદિર હોય ને રામજી મંદિર એની. હા, રામદેવ મંદિર. ઈ પાછા બાવાજી છે ને ઈ પાછા જુદા આવે સાહેબ. એવું છે? હા, ઈ અતીત બાવાજી. જો અતીત બાવાજી ની ડેરી અંદર કે તમે ગમે તે પૈસા મૂકો ને લાખો રૂપિયામાં રામાનંદી સાધુ થી 1 રૂપિયો ન લેવાય. અમારે તો ઠાકર રામજી મંદિર હોય ને એની જ અમે આવક ખાઈ હતી, બાકી અમે આવક ન ખાઈ હતી. એ અતીત બાવાજી જુદા આવે પાછા. ઈ ગોસાઈ કહેવાય. ઈ ગોસાઈ કહેવાય. અમે રામાનંદી સમજ્યા, રામના પૂજારી. હા, રામના પૂજારી સમજી ગયો. અમે રામના પૂજારી ની શંકરના પૂજારી. એનામાં બધું નાત જાત ને બધું નોખું જોઈએ સમજ્યા. અમારામાં અગ્નિ શંકર દીએ એને સમાધિ દેવડાવે ઉજળી જાય ને એટલે આ બધો ફેરફાર આવે સાહેબ. એવું છે? હા, બધો ફેરફાર. અત્યારે ફેમિલીમાં કોણ કોણ રહ્યો સાથે? ફેમિલીમાં અમે 2 માણસ. બરોબર. અને 2 બાબા. 4 જ જણા છે. 4 જ જણા. હા, ભાઈ મોટા છે ને? હા, ભાઈ મોટા. નાના ભાઈ શું કરે? નાના ભાઈ ને હમણાં થોડુંક બીમારી હતી. પેલા ઈ જાતો કામે હમણાંથી નાઇટમાં કેતા હતા. હવે નાઇટમાં ન મોકલાય ને, થોડુંક તાવ ને એવું બધું મગજમાં ચડી ગયું હતું. હવે મારે દવા ચાલુ છે એની સમજ્યા. એટલે હવે મેળે આવી ગયું હે. રાત પાલી નથી જવા દેવું સમજ્યા. દી પાલી હોય ને તો જવાનું. હવે મેળે આવી ગયું એને સમજ્યા. ભગવાનની દયા હતી. ઘણા પૈસા નાખ્યા સમજ્યા સાહેબ. ચોખ્ખી જ વાત કરે ને, ખોટું બોલીને નહીં. 2 ઠેકાણા મકાન, મોરબીમાં મકાન પતરાવાળું છે અને અહીંયા છતવાળું મકાન છે. બરોબર. અને છોકરો નોકરીએ જાય અહીંયા તપાસ કરી લે, અહીંયા બધું ઘેર બહાર બેઠા જોતા હોય ને જેમ કરવું એમ. ખોટું બોલીને કાંઈ શબ્દ કરવાનું નહીં. મારા મમ્મી પપ્પા 2 દેવ થઈ ગયા સમજ્યા. હું એક જ છોકરો, મારે 4 બહેનો છે સમજ્યા. જમીન બમીન છે? ના, જમીન અમારા આગળના સમયમાં છે ને અમારા ગઈઢ વાવવા દીધી લઈ લીધી છે શેરડુની હથવાડા ગીનાથી. હવે આમાં કોઈ આપણે અગુંડા સાથ સમજ્યા. અને આમાં ધક્કા ને ધૂંબી ને આપણને કાંઈ આમાં ખબર પડતી નથી. જમીન શેરડુને હથવાડા લોકો વાવે છે. 16 વીઘા છે. એટલે કિંમત છે અહીંયાથી રોડ નીકળ્યો લ્યો. હવે અમને કાંઈ હવે પૈસા આમાં જોઈએ અને આપણે આમાં તો નો. મારે આની પર જમીનનો એનો ભાવ અજંતા તમે વાત તો સાંભળી છે ને? અજંતા કંપની. અજંતા મોટું કારખાનું રોડ ઉપર. હા, જોયું ને. હા, એ અમારા સનાળાની વીરપરની જમીન છે. રોડના કાંઠાની જગ્યા. પણ આ બધી આગળના સમયમાં હે અમારા દાદા હતા ને તે વાવવા દીધી તે ઘરની કરી દીધી. અમને કઈ ખબર નહીં. 16 વીઘા જમીન છે અમારે સમજ્યા. હવે એ કાંઈ આપણને કઈ ખબર પડતી નથી કે ગાંધીનગરમાં કેવી રીતે શું કરવું શું કાંઈ. પેલા તો એકવાર આવ્યું હતું છાપામાં કે જેની જમીન હશે અને તરત સરકાર પાછી દેવડાવશે. એટલે સરકારી હતી તે એટલે આપ સરકારી હતી તો તમારી પોતાની જ હતી?
ના અમારે એ સમયમાં હે ને રાજાશાહીમાં અમને હે ને દિવેલિયું કહેવાય સમજ્યા. અમને આપતા એ સમયમાં રાજાશાહીમાં વખતની જમીન હે અમારે એ સમયમાં અમને આપતા જમીન સમજ્યા. બાવાજીની આવક હોય તો ભલે ન હોય તો ભલે એનું ગુજરાન ચાલે. ગામમાં કોઈને લાંબો હાથ બાવાજીને કરવો ન પડે એટલે એ માટે અમને આ દિવેલિયું આપ્યું હતું સમજ્યા. રાજાએ આપેલું છે એ સમયની માલિકો. અત્યારે તમે જુઓ ને તો 2 કરોડનો વીઘો હે. કેટલા? છે ને જમીન અત્યારે ભાવ છે. હા લ્યો અટાણે લ્યો 16 વીઘા છે સાહેબ. એ તો છે. એટલે આ બધું હવે આપણને તો અંગૂઠા છાપને ને આ બધા માલિકી અટાણે થઈ ગઈ એ બધે સરકારને ને આપણે કાંઈ હવે ભગવાન પડતો બદલાવે સમજ્યા તો થાય હવે ક્યાંય હવે સમજ્યા. સારું હાલો પેલો આપણે ગામનું નામ હું બાબાને વાત કરીશ. હાલો હા ગામનું નામ બોલી દે એટલે લખી લઉં. સત્ય સનાળા. સત્ય સનાળા. હા. જિલ્લો? આ મોરબી તાલુકો લાગે છે. મોરબી તાલુકો. જિલ્લો લગભગ રાજકોટ હશે હો મારા ખ્યાલ. મને કાંઈ હું ડંગુટા સાહેબ છું સાહેબ. રાજકોટ. ભાઈનું નામ શું છે બાબાનું? કિશનભાઈ. હા કિશનભાઈ રાજુભાઈ. કિશનભાઈ રાજુભાઈ. ઉંમર? ઉંમર 27. 27 વર્ષ. કયા સમાજમાંથી? રામાનંદી. ઓકે સારું. હાલો ભાઈ આવે તો ફોટો મોકલજો. હા ફોટો કહું હમણાં હાલો ને. હા કેમ કે ફોટો નહીં મોકલો ને તો શું છે મારી પાસે આખો દિવસમાં 10 થી 20 ફોન હોય તો મગજમાં નીકળી જાય. હો હા બાપા બાયોડેટા નકર નાખી દે ને એના અંદર ફોટો હોય છે લગભગ. એ સારું સર હાલે ને. હા કઈ હાલે ને. ચાલશે. એટલે આ તમે મોબાઈલમાં ચલાવો કે કેવી રીતે? અત્યારે તો મોબાઈલમાં ચાલે છે અને બેયમાં ચાલે છે. અને મોબાઈલમાં ન ચલાવો તો હાલે સમજાય એમ કહું. સડાવમાંથી સાહેબ ક્યાંય કોઈ વસ્તુ કોકના આપણે કહીએ આપણા સમાજની અંદર આપણાને દીકરાને પરિણાવો છે ઘેરે તો કેવા આવવાનું નથી. હા એ વાત સાચી. મોબાઈલમાં ચલાવવું પડે. હા મારું કેવું સાચું ચલાવો. સમજ્યા ને તમે? હા તો સમજી ગયો સાહેબ. હા એટલા માટે કહું છું હું તમને. બીજું કઈ? હા કાંઈ વાંધો ને. હા સારું ફોટો મોકલી દેજો નકર ભૂલ્યા હોય ને. હા એ સારું હાલો.